છું, ના शिकवा करेंगे ना शिकायत करेंगे, ना शिकवा करेंगे ना शिकायत करेंगे, आप सलामत रहो, हम सब दुआ करेंगे। वाह भाई वाह वाह, थैंक यू सो मच। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવાળીના પર્વના પવિત્ર દિવસો શરૂ થઈ ગયા છે। આજે ધનતેરસનો પાવન અવસર છે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર અને સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી દ્વારા અંધજનો અને દિવ્યાંગો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના કમાટીબાગ ખાતે અંધજનો અને દિવ્યાંગો સાથે દિવાળીના આ પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓને ધાબળાનું અને મીઠાઈની વહેંચણી કરવામાં આવી। ઠંડીની ઋતુ હવે શરૂ થશે અને તેવામાં તેઓને મદદ મળી શકે તે માટે આ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ દિવાળીનો આટલો મોટો પર્વ હોય, સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર દ્વારા આ તમામ જે અંધજનો અને દિવ્યાંગો હતા તેઓને મીઠાઈની વહેંચણી પણ કરવામાં આવી। સાથે જ તેઓનું મોઢું મીઠું કરાવીને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી। સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના ચેનલ હેડ કૌસર ખાન પણ ખાસ જોડાયા હતા। તેઓ દ્વારા પણ સૌને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી અને દિવાળીની પર્વની ઉજવણી તેઓએ આ રીતે કરી। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે બધા દિવાળીનું જે પર્વ છે પરિવારની સાથે ધૂમધામથી મનાવીએ છીએ, પણ ઘણા પરિવાર એવા પણ છે કે જેમના ઘરમાં અંધારું છે અને એમની સાથે કોઈ દિવાળી નથી મનાવતું। જ્યાં દર્શક મિત્રો, વડોદરામાં અંધજન સમાજના જે લોકો છે એમની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી દ્વારા એક પહેલ કરવામાં આવી છે। કહેવાય છે ને કે લાખો લોગ છોટી કોશિશ બડા પરિવર્તન, એ જ મંત્રને સાત્ર કર્યું છે આજે વિલ્સનભાઈ સોલંકી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી। આ તમામ જેટલા પણ જેમના જીવનમાં અંધારું છે, એમના જીવનમાં થોડું પ્રકાશ આવે એ પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે અને સલીમભાઈ વોરા હોય કે એમની ટીમ હોય, એ તમામ લોકો અત્યારે અમારી સાથે દિવાળીનું એક નાનું સેલિબ્રેશન કર્યું છે। અમારું મકસદ એ જ હતું દર્શક મિત્રો કે એમના જીવનમાં જે અંધારું છે કંઈક થોડો પ્રકાશ સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અને સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી તરફથી એમને મીઠાઈ અને ધાબળા આપીને એક નાની મદદ તો ના કહેવાય પણ એમના જીવનમાં એક નાની રોશની લાવવાનો પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે। વિલ્સનભાઈ, શું કહેશો? જે રીતે આપણે બધા જ સારી રીતે દિવાળી મનાવીએ છીએ અને તમે બી તમારા પરિવાર સાથે મનાવો છો, પણ આજે આ પરિવાર સાથે દિવાળી સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે મનાવી છે, શું કહેશો? જી બિલકુલ, સૌ પ્રથમ તો હું સ્પાર્ક ટુડેની ટીમને શુભેચ્છા આપીશ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આ દિવ્યાંગ કહેવાય, વિકલાંગ કહેવાય અને અંધજન જે કહેવાય એવા લોકોને એકત્ર કરી અને માધ્યમ ભલે હું હોય પરંતુ આજે સ્પાર્ક ટુડેની ટીમ અને ખાસ કરીને કૌશરભાઈ જે આ દર વર્ષની જેમ પહેલ કરેલી છે કે આ લોકોને આ વર્ષે પણ અમે જે મીઠાઈનું બોક્સ અને સાથે જે ગરમ ધાબળા, કેમ કે આવનાર સમય હવે ઠંડીનો છે અને તેઓ કોઈ પણ મુસાફરી કરે ત્યાં પણ એ ગરમ ધાબળા સાથે લઈ જઈ શકે અને ઠંડીથી પણ રક્ષણ મળે એના માટે જે છે આ વ્યવસ્થા કરવામાં આવી છે। અને કહેવાય કે જે લોકોના જીવનની અંદર અંધકાર છે એવા લોકોને આજે અમે લોકો દિવાળીનું જે પ્રકાશ જે કહેવાય કે દિવાળી ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ, અને એ દિવાળીના પર્વની અંદર જેઓ જોઈ નથી શકતા,
તેવા લોકોને આજે અમે લોકોએ જે છે કે મીઠાઈનું બોક્સ કે તેઓ મીઠું ટેસ્ટ કરી અને જે દિવાળીનો જે તહેવાર છે એ અનુભવી શકે એના માટે અમે લોકોએ જે આ જે પ્રોગ્રામ કર્યો છે, અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ કરીએ છીએ અને દર વર્ષે અમે કરતા આવ્યા છે અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી હું અને સ્પાર્ક ટુડેની ટીમ જે છે આ પ્રોગ્રામ જે છે દર વર્ષે દિવાળીએ કરવાના છે. અને અમને આજે સારું ગર્વ ફીલ થાય છે કે આજે વડોદરા શહેરની અંદર જે સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર કૌશરભાઈની પણ જે વાત કરું કે ખૂબ સારી કહેવાય કે એ બધાનું ધ્યાન રાખે છે. ઘણા સમયથી હું એમને જોઉં છું કે સેવાના કાર્યો કરી રહ્યા છે. હું એમના વિડીયો પણ જોઈ રહ્યો છું કે એ એમની સારી ડ્યુટી કરી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની અંદર બધા સમાચાર જે છે લોકોને જાગૃત કરવાના એ સમાચાર બધી જગ્યાએ બતાવી રહ્યા છે. અને કૌશરભાઈ જ્યારે કહેવાય કે સેવાકીય કામ હોય એની અંદર પણ હું છેલ્લા બે એક વર્ષથી જોઈ રહ્યો છું, ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એમને અને એમના પરિવારને પણ અલ્લાહ તાલા ઈશ્વર ભગવાન એમને ખૂબ પ્રગતિ કરાવે અને આવનાર દિવસોની અંદર આ બધાના આશીર્વાદ અને સાથે હું પણ એમને આજે આશીર્વાદ આપું છું કે ખૂબ જિંદગીની અંદર આગળ વધે અને સ્પાર્ક ટુડેમાં આટલા સરસ કામ કરતા આવ્યા છે અને કરતા રહે એવી શુભેચ્છા. અને જે અહીં આગળ અમારા જે મિત્રો છે જે આજે અમે ભેગા થયા છે અને એઓને પણ આવનાર દિવસોમાં ખૂબ સરસ દિવાળી સરસ રીતે અને ન્યૂ યર સારી રીતે ઉજવી શકે એવી શુભેચ્છા. આભાર વિલ્સનભાઈ. અને જે રીતે અમારું એક નાનું પ્રયત્ન હતું અને એમાં આ તમામ જેટલા પણ અંધજન છે એમની સાથે ખરેખર આપણા પરિવારની સાથે અમે દિવાળી મનાવી રહ્યા છીએ એવો હાલ અમને લાગી રહ્યો છે. સલીમભાઈ છે, સલીમભાઈ શું કહેશો? આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ અને વિલ્સન સોલંકી દ્વારા આપણી સાથે દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. મારા ધ્યાન મુજબ 2-3 વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે અને કૌશરભાઈ તો સ્પાર્ક ટીવી જે છે એ મારી દ્રષ્ટિએ ભલે ગમે તેટલા ક્ષેત્રમાં આવતું હોય પણ એમની નામના અને એમનું કામ આખું વિશ્વ જાણે છે. અને આ વિલ્સનભાઈ સોલંકી એમના ટીમ દ્વારા જે કામ કરે છે સ્પાર્ક ટીવી સાથે મળીને અમારા અંધજનોને જે પ્રેરણા આપે છે અને મીઠાઈ તથા ધાબળા જે આપ્યા એવું દર વર્ષે કરે છે. એમને અમે આભારી છે અને એમના અમારા આશીર્વાદ છે. આ હસમુખભાઈ કંઈ કહેવા માગે છે? ભટ્ટ. હું હસમુખભાઈ ભટ્ટ, ડૉક્ટર સલીમ વોરાની સહાય માનવ કલ્યાણ સંઘના અધ્યક્ષ, એમની સાથે કામ કરતા મિત્વાજી આજે સવારે અમને આમંત્રણ આપી કે સ્પાર્ક ટીવીના ખુશાલભાઈ અને વિલ્સન સોલંકી આજે આપણને મીઠાઈ આપશે અને આપણે દિવાળી નિમિત્તે પ્રોત્સાહન કરશે. મીઠાઈ આપીને આપણને એક જાતનો આનંદની અનુભૂતિ કરાવશે. સાથે એ છે એટલે તમે આવજો એટલે અમે બધા આજે પધાર્યા. અને આજે થયો હું તમને કહું કે વિલ્સનભાઈ સોલંકીએ એવું કહ્યું અને તમે કે દર વર્ષે કરતા રહેશે તો હું તો ભગવાનને કહું છું કે જીવો હજારો સાલ. બરાબર, અમે બધા એવી પ્રાર્થના જીવો હજારો સાલ. થેન્ક યુ સર. ઘણા બધા લોકો છે અને ખુશ થઈ રહ્યા છે. આજ સ્પાર્ક ટુડે ન્યૂઝનો એક નાનો પ્રયત્ન હતો દર્શક મિત્રો. અને ખરેખર આ તમામ જેટલા બી અંધજન છે એમના જીવનમાં રોશની આવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીશું. કેમ કે આપણા પરિવાર સાથે તો આપણે દિવાળીનું સેલિબ્રેશન કરી લઈએ છીએ પણ આ પરિવાર સાથે કોણ મનાવશે? તમામ દર્શકોને હું અપીલ કરીશ કે પ્લીઝ થોડું ટાઈમ કાઢીને આવા લોકો સાથે પણ દિવાળીનું જે સેલિબ્રેશન છે એ આમના પરિવાર સાથે પણ આપ મનાવશો તો ખરેખર દિલને જે આનંદ મળશે ને એ જ જોવાનું રહેશે. દર્શક મિત્રો, આ દુઆ આપણને મળશે, તમારા પરિવારને દુઆ મળશે, આવા લોકોની દુઆ મળશે. તો આ એક નાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યું. અને હા, આપ કઈ દિવ્યાંગ છે પ્રકાશભાઈ? પ્રકાશભાઈ બોલો. કૌશલ. હા, કૌશલ સાહેબ છે સ્પાર્ક અને વિલ્સન સોલંકી સાહેબ. વિલ્સન સોલંકી સાહેબ અને સ્પાર્ક ટીવી તરફથી જે અત્યારે આ જે કાર્યક્રમ રાખ્યો છે દિવ્યાંગો માટે, પ્રજ્ઞાચક્ષુઓ માટે, એ બહુ જ ભવ્ય છે. નૂતન વર્ષના પહેલાં આ દિવ્યાંગજનો કે જે પ્રજ્ઞાચક્ષુઓ છે એના માટે જે વિચારેલું છે એ ખૂબ જ ઉમદા છે. અને આ વિચાર
સમાજને એક પ્રેરણારૂપ છે. જો આવી જ રીતે જો દરેક સમજે તો પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગોનું ખૂબ જ કલ્યાણ થાય એવું અમે સમાજને મેસેજ આપવા માગીએ છીએ. વેરી ગુડ. પ્રકાશભાઈએ બહુ સારો મેસેજ આપ્યો છે કે સમાજને આગળ આવવું પડશે ને આવા પરિવારો વચ્ચે આપણે પણ દિવાળી મનાવીએ. મારા સહયોગી સુરેશ રાજપૂત, ગૌતમ સુનવને અને વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.